ફરીથી સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે 4 ઓક્ટોબર 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા પહેલું જે સૂત્ર છે એમાં આપણે જગતગુરુ શંકરાચાર્યનો પહેલાં લઘુ સિદ્ધાંત જોયો, જેને પૂર્વ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. અને અત્યારે રામાનુજાચાર્ય જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત મત પ્રમાણે જે અભેદ શ્રુતિઓના એમને પ્રમાણ લઈને બ્રહ્મ એક જ અનેક રૂપે થાય છે, એટલે બ્રહ્મ પોતે જ બધે રૂપે થાય છે એવું જે એમણે કહ્યું કે ભાઈ જુદું જુદું કંઈ હોતું નથી, એક બ્રહ્મ જ છે. અને આ બધું જે કંઈ છે તે ભાસ માત્ર છે. એટલે વેદોમાંથી એમણે અને ઘણી જગ્યા પર એમણે શું કહેવાય કે ઘણા મતો, એટલે એમાંથી પર ઉપનિષદોમાંથી વેદો અને ઉપનિષદોમાંથી એમણે એવી શ્રુતિઓ લઈ લીધી કે જેમાં ફક્ત ને ફક્ત અભેદ જે છે તેને એમ કહી કે પરિણામ કરતી બધી શ્રુતિઓને એમણે પ્રમાણ આપેલા છે. એ મુજબ આપણે અદ્વૈત વેદાંતમાં જે પ્રમાણે કહ્યું કે ભાઈ જે અનુભૂતિ થાય છે, અનુભૂતિ એટલે શું તો જ્ઞાન, અને જ્ઞાન, અનુભૂતિ કે આત્મા, આ બધા શબ્દો જે છે તે એકાર્થ પર એમણે લીધા છે. પરંતુ એ અનુભૂતિ જે છે તેને એ લોકો સ્વતઃ સિદ્ધ માને છે, નિત્ય માને છે. એ બધી બાબતોનું ખંડન શ્રી રામાનુજાચાર્યએ કર્યું કે ભાઈ અનુભૂતિ જે છે તે આત્માના આશ્રય રહી છે, અને અનુભૂતિ હંમેશા સવિષયક હોય છે. સવિષયક એટલે અનુભૂતિનો વિષય હોવો જોઈએ, બરાબર. અનુભૂતિ એ જ આત્મા કે અનુભૂતિ એ જ જ્ઞાન છે એવું નહીં. અનુભૂતિ સવિષયક એટલે વિષયવાળી હોય છે, અને જેવો વિષય હોય એ પ્રમાણે એ અનુભૂતિ જે છે તે તમને થાય છે. એટલે અનુભૂતિ વિષયવાળી છે. ગારી અને ભૂસું ખાધું કે પરમ દિવસે બધાએ તો એ અનુભૂતિ બધાની બહુ સારી હતી, બરાબર. તો એ અનુભૂતિ જે સારી હતી તે શું વિષય સારો હતો. એટલે ઘણા લોકો પહેલાં ભૂસું નહીં ખાવું એવું કહેતા હતા, તો કે ઘારી પણ છે તો હલાવો, એટલે ઘારીના નામ પર ભૂસું વેચાયું. સમજી ગયા? હા. એટલે કહેવાનું તાત્પર્ય સમજો, અનુભૂતિ તમારી સુધરી કેમ? ઘારી જોઈને સુધરી. કહેવાનું તાત્પર્ય શું છે તે સમજો. જગતગુરુ રામાનુજાચાર્ય કહે કે અનુભૂતિ કોઈ પણ અધરપધર કે અનુભૂતિ એ પોતે જ આત્મા કે જ્ઞાન એવું કંઈ છે નહીં. અનુભૂતિ તો વિષયવાળી હોય છે, અને એ જે વિષયો જે છે તે બધા જુદા જુદા છે. હવે જે વિષયો જે છે તે આત્માની જ્ઞાનની ત્રિજ્યાની અંદર આવે એ પ્રમાણે એ વિષય પ્રમાણે એને અનુભૂતિ થાય. સમજો, મતલબમાં અનુભૂતિ અને આત્મા કોઈ એક વસ્તુ નથી, આ સમજીને ચાલો. બીજી વાત, આત્મા નિત્ય છે પણ અનુભૂતિ નિત્ય નથી. સમજો, જગતગુરુ શંકરાચાર્ય શું કહે છે કે અનુભૂતિ કેવી છે? નિત્ય છે. અને અનુભૂતિનો પ્રાગભાવ પણ નહીં થતો, એટલે એનો નાશ અનુભૂતિ થયા પહેલાં જે અનુભૂતિનું એમ કહે કે અભાવપણું જે વર્તું એ પણ હોતું નથી. ત્યારે રામાનુજાચાર્યએ સાબિત કરી દીધું કે ભાઈ પ્રત્યક્ષ પ્રમાણ તમે લેવો કે શાબ્દ પ્રમાણ તમે લેવું કે સ્મૃતિ પ્રમાણ લેવું તમે કે અર્થાપત્તિ લેવું કે કોઈ પણ બીજા અનુપલબ્ધિ એવા કોઈ પણ પ્રમાણને તમે લો, પણ દરેક પ્રમાણમાં એક વસ્તુ સાબિત થાય છે કે અનુભૂતિ જે છે તે નિત્ય નથી. અનુભૂતિ અનિત્ય છે. અને અનુભૂતિ જો અત્યારે તમને થઈ તો એ અનુભૂતિ ન થઈ હોય, એટલે અનુભૂતિ થઈ હોય એ પહેલાંના સમયમાં તમને એનો અભાવ વર્તે છે. જેને અનુપલબ્ધિ પ્રમાણ જે છે તે જ એ સિદ્ધ કરે છે કે ભાઈ અનુપલબ્ધિ એટલે શું કે ભાઈ જે થઈ શકવું જોઈએ અને જે નહીં થયું તે અનુપલબ્ધિ. તો એ જે નહીં થયું હજુ તે શું છે? એ અભાવ છે. એટલે જગતગુરુ રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત મત જે છે તે એકદમ ક્લિયર છે કે ભાઈ બધા ભિન્ન ભિન્ન પદાર્થો છે, ભિન્ન ભિન્ન વિષયો છે, અને એ ભિન્ન ભિન્ન પદાર્થો કે ભિન્ન ભિન્ન વિષયો જે છે કે ભિન્ન ભિન્ન વ્યક્તિઓ જે છે એને આત્મા જે છે એની અનુભૂતિ થાય છે. સમજો, બરાબર. અને એ જે ભિન્ન ભિન્ન પદાર્થો જેવા છે તેવા એ પદાર્થ જે છે તે એની ઉપર આધાર નહીં રાખતો, પણ પેલા આત્માને એની અનુભૂતિ કેવી રીતે થાય છે એની ઉપર એના સુખ ને દુઃખનો આધાર છે. પંખો અહીંયા ચાલે છે, આપણે બધાને સારું લાગે છે, પણ કોઈ વ્યક્તિ માંદો હોય, બીમાર હોય ને એને નીચે બેસાડો તો કહે કે યાર મને પંખો નડે છે જરા. હવે ઋતુ પ્રમાણે પંખો તો બરાબર જ ચાલે છે, પણ એની અનુભૂતિ પોઝિટિવ નથી, કારણ કે એના શરીરને તકલીફ છે. સમજો, એટલે ઘટના ઘટવી કે વિષય જે છે તે વિષય ભલે સરખા હોય પણ અનુભૂતિ જુદી જુદી હોઈ શકે. આપણે ઘણી વખત એક જ ઘટના ઘટતી હોય તો એક માટે સારી હોય પણ બીજા માટે એટલી સારી ન હોય. એટલે કહેવાનો મતલબ શું છે કે વિષય ઉપર આધાર નહીં રાખતો કે ભાઈ ઘટના કેવી છે,
વ્યક્તિ ઉપર પેલો જે આત્મા જે છે એની ઉપર આધાર રાખે છે કે સામે ઘટેલી ઘટના જે છે એને એ કેવી રીતે લે છે, કે એના માટે એ કેવી છે. બાકી ઘટના તો કોમન ફેક્ટર છે, સમજો, આઈડિયા આવે છે. હા, કાળે કરીને દેશકાળ વિષમ હોય અને કોઈ એકદમ વિષમ ઘટનાઓ ઘટતી હોય તો એ બધા માટે ખરાબ હોય છે, બરાબર. કોરોના કાળ હતો તે બધા માટે ખરાબ હતો, સમજો. પણ બીજી જે સામાન્ય ઘટનાઓ જે ઘટતી હોય છે તે ઘટનાના વિષય જે હોય છે તે વિષય જે હોય છે તે બધાના અલગ અલગ વિષય, કોઈ એક વિષય પણ એ અલગ અલગ વ્યક્તિઓ માટે, અલગ અલગ આત્માઓ માટે જુદા જુદા પરિણામ આપે છે. એટલે અનુભૂતિ પણ અનિત્ય કહી છે, બરાબર. અનુભૂતિ નિત્ય નથી, અને અનુભૂતિ ન થાય એ પહેલાં એનો પ્રાગભાવ પણ હોય જ છે, એટલે એનો અભાવ પણ વર્તે જ છે. એટલે આત્મા જેમ સ્થિર છે અને નિત્ય છે એમ અનુભૂતિ સ્થિર કે નિત્ય નથી. અનુભૂતિ એને આશરે રહેલી છે, સમજો. હવે અહીંયા તમે જ્ઞાન તરીકે કહો, આત્મા અને જ્ઞાન, જો અનુભૂતિ અને જ્ઞાનને એક જ તમે કહો, સમજો. ફોર એન એક્ઝામ્પલ આપણે એક વાત કરીએ કે ભાઈ અનુભૂતિ અને જ્ઞાન એક જ છે એવું કહીએ આપણે એકવાર, તો એ જ્ઞાન જે છે તે આત્માને આશરે રહેલું છે, તો એનું અપૃથક સિદ્ધ વિશેષણ થાય. અને એ જ્ઞાન દ્વારા જાણવાનું જે છે, સમજો, તે વિષય બધા અલગ અલગ છે. તો સમજો, એ જ્ઞાન જે છે તે કોમન ફેક્ટર છે, પણ પેલા વિષયો બધા અલગ અલગ છે. અને એ વિષયો જેટલા અલગ અલગ છે એ પ્રમાણે પેલાના જ્ઞાનને વિશે સુખ કે દુઃખ થશે. એટલા માટે જ્ઞાનની વ્યાખ્યા શું કરી? અરે સુખની વ્યાખ્યા, જ્ઞાનની અનુકૂળ અવસ્થા એને સુખ કહ્યું, અને જ્ઞાનની પ્રતિકૂળ અવસ્થા એને દુઃખ કહ્યું. જ્ઞાનની અનુકૂળ ને જ્ઞાનની, સમજો. એટલે કહેવાનો મતલબ શું છે કે દાખલા તરીકે પંખો ચાલે છે તો એક માટે એના જ્ઞાનની અનુકૂળ અવસ્થા છે, એને મજા આવે છે આપણે લોકોને, પણ બીજો માંડો આવે તો એને મજા નહીં આવતી, તો એના જ્ઞાનની એ પ્રતિકૂળ અવસ્થા છે. તો એ વિષય ઉપર આધાર નહીં રાખતો, વિષય તો એક જ ઘટે જ, પંખો ચાલે જ, પણ પેલાના જ્ઞાન ઉપર આધાર રાખે છે કે એના જ્ઞાનની અનુકૂળ અવસ્થા જ કે પ્રતિકૂળ અવસ્થા છે. હવે એ જ્ઞાન જે છે તે પાછું આત્મા જોડે એનું અપૃથક સિદ્ધ વિશેષણ છે. આત્મા પોતે જ્ઞાન નથી, આત્મા પોતે કેવો છે? જ્ઞાતા છે. પણ એ જ્ઞાન જે છે તે એનું અપૃથક સિદ્ધ વિશેષણ, એટલે એનાથી કદી પણ જુદું ન પડતું એવું વિશેષણ છે, સમજો. ફરક આટલો જ છે. રામાનુજાચાર્ય આત્માને જ્ઞાતા કહે છે, અને જ્ઞાન નામનો ગુણ કે જ્ઞાન સ્વરૂપ તો આત્મા છે જ, જ્ઞાન સ્વરૂપ તો અદ્વૈત પણ માને છે, જગતગુરુ શંકરાચાર્ય પણ માને છે, પણ એને જ્ઞાતા નથી માનતો. જ્ઞાન નામનો ગુણ એમાં રહ્યો છે એવું નહીં માનતા. બે ફરક છે. જ્ઞાન નામનો ગુણ એમાં હોવો એટલે શું છે કે આત્મા જે છે તે બીજા વિષયોને પણ જાણે છે, પોતે પોતાને તો જાણે જ છે. ત્યારે અદ્વૈત વેદાંત મુજબ બીજો કોઈ વિષય જ નથી, તો જાણવાની જરૂર કાં છે? કારણ કે એ લોકો તો અભેદને માને છે. એટલે એ જ્ઞાન સ્વરૂપ છે એટલું જ એના માટે કાફી છે. પણ રામાનુજાચાર્ય કહે કે ના, એવું નથી, બધું જુદું જુદું છે. ભેદ જે છે તે સિદ્ધ છે, અને એ ભેદ સિદ્ધ હોવાથી આત્મા પોતે જે છે એની જ્ઞાનની ત્રિજ્યામાં જે જુદા જુદા ભેદો આવે છે, જુદા જુદા વિષયો આવે છે, એ બધાને ગ્રહણ કરતો જાય છે, અને એ પ્રમાણે એને સુખ દુઃખ આ બધું આવતું જાય છે, માનતો જાય છે. 1 2 3 4 5 અમુક કોમન પણ હોય, સુખ પણ નહીં લાગે, દુઃખ પણ નહીં લાગે. પેલો કહે કે મારું કામ થઈ ગયું હોય, ઘણા સમય પછી થયું હોય, પેલો કહે ચાલ થઈ ગયું કામ પૂરું, અમે હવે એને સુખ નહીં થાય ને દુઃખ પણ નહીં થાય. હા હા, ચાલો પૂરું થઈ ગયું, સેલિબ્રેશન નહીં કરે, સમજી ગયા. કોઈ જગ્યા પર ક્વોલિફાય કરવાનું હોય ને મેચ જીતી ગયા પણ ક્વોલિફાય નહીં કરો તો પેલો મેચ જીત્યા પછી પણ સેલિબ્રેશન નહીં કરી શકે. પેલો કંઈ જીત્યા તો પણ સેલિબ્રેશન કેમ નહીં કરતા? ભાઈ ક્વોલિફાય નહીં થયો એટલે. સમજ પડી ગઈ? એટલે એવી ડબલ પણ મિક્સ પ્રક્રિયા પણ આવે, સમજો. હવે આ બધું જે સમજવાનું છે તેમાં એક જ વસ્તુ કોમન છે કે રામાનુજાચાર્યનું વિશિષ્ટાદ્વૈત વેદાંત છે, એમાં આત્મા જે છે એનો ગુણ જે છે તે જ્ઞાન છે. બસ આ મેઇન વસ્તુ સમજી જવાની છે તમારે. અને એ અનુભૂતિ, તમે એ જ્ઞાન જે કહો એ સવિષયક, એટલે એના વિષય હોવા જ જોઈએ. વિષય વગર એ જ્ઞાન કંઈ નથી. એ તો ઋતે જ્ઞાનાનમ મુક્તિમાં મુક્તાનંદ સ્વામીએ જે કહ્યું એમાં મહારાજે શું કહ્યું કે ભાઈ તમે એ જે જ્ઞાનથી મુક્તિ કહી છે તે જ્ઞાન તો ઘણા બધા પ્રકારનું છે, તો તમે કયા પ્રકારના જ્ઞાનથી મુક્તિ કહો છો? એટલે પછી કહ્યું ને પરમાત્મા સંબંધી, આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન, લોયાનું 7મું વચનામૃત. બરાબર. વારંવાર હું તમને રોજ કથા ચાલુ કરતાં પહેલાં આવી રીતે કંઈ ને કંઈ આ પ્રમાણે ચાલુ રાખું છું. એનું કારણ શું છે કે તમને એકને એક રિપીટ થશે ને તો તમારા મગજમાં આ વિશિષ્ટાદ્વૈત વેદાંત જે છે તે ઘૂંટાઈ જશે. કારણ કે આના શબ્દો બહુ અઘરા છે, એટલે તમારે આ પ્રમાણે આપણી સાદી ભાષામાં સમજવું બહુ જરૂરી છે. અને ઘરે જઈને સાંભળો, 1 વાર 2 વાર 3 વાર જમતા હોય એવું હોય ને તો શાંત મગજે એને સાંભળો તો તમને ખબર પડશે કે ભાઈ વિશિષ્ટાદ્વૈત વેદાંત એકચ્યુઅલી શું છે. બરાબર.
હું એવું ના કહીશ તમને કોઈને કોઈ પણ દિવસ કોઈ પણ જગ્યા પર અઘરું છે કે આપણે કામનું નથી કે એ છોડી દેવું કે એવું, હું એવું કોઈ દિવસ ન બોલીશ. જે બોલતા હશે તે પોતાના હિસાબે બોલતા હશે કે આપણો ટૉપિક નથી, કે સભામાં ચલાવાય એવો નથી, કે કથામાં નહીં થાય એવું હું કોઈ દિવસ ન કહીશ. સમજો, કારણ કે મારા આખા બધા જીવન જીવવાના ફંડા છે ને તે બહુ ડિફરન્ટ છે. સમજો, હું એવું વિચાર જ નહીં કરતો કોઈ દિવસ કે સામેવાળાને કેવું લાગશે, કે પછી કેટલું અઘરું છે તો પછી બહુ અઘરું પડશે તો પબ્લિક ભાગી જશે, લોકો આવશે નહીં તો ભાઈ સભા શૂન્ય થઈ જશે, એવો બધો મને કોઈ ડર કે ભય છે નહીં. બરાબર, મારા મગજમાં એક ક્રિસ્ટલ ક્લિયર વાત છે કે ભગવાને એને 100મા શ્લોકમાં અધ્યાત્મશાસ્ત્ર કહ્યું છે ને, તો મનુષ્ય જન્મમાં આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન આપણે મેળવવાનું છે, એ મેઇન ટાર્ગેટ છે. બરાબર છે, તો એ આપણે ચલાવવાનું જાહેરમાં, એની ઉપર દરેક વ્યક્તિનો પૂરેપૂરો અધિકાર છે. હવે એ સામેવાળાના પુણ્ય પ્રતાપ અને એની ડિસિપ્લિન કે એ કેટલું સમજે. પણ મારે ભગવાને કોમન આજ્ઞા કરેલી છે 100મા શ્લોકમાં કે એ આપણું આધ્યાત્મશાસ્ત્ર છે, એટલે આપણે ચલાવવાનું. સમજી જાઓ, હું આ લાઈન ઉપર ચાલું છું. બાકી ઓડિયન્સ 1 આવે 2 આવે કોઈ ના આવે તો એકલો ગોપાલ આવશે તો પણ અમે ચલાવશું, પણ ચલાવશું ખરા. કારણ કે હું એ ઓડિયન્સનું કોઈ દિવસ વિચારતો જ નથી, એ વિચારવું પણ ન જોઈએ. બરાબર, ઓડિયન્સ તો આવે જાય, બધાના પોતપોતાના જીવનના હેતુ હોય, અને એમાં તમે કંઈ અંદર થોડા જઈ શકો છો. કોઈને બિચારાને કોઈને શું પ્રોબ્લેમ હોય તો તમે કેવી રીતે જાણો? કોઈને આવવું હોય તો પણ ના આવી શકતા હોય, એટલે એમાં બહુ પડવા જેવું નથી. ચાલો, એટલે ગઈકાલે આપણે જોયું કે ભાઈ સર્વ વિષયથી રહિત એવી એકલી જ અનુભૂતિ સ્ફુરે છે, એ કહેવું ખોટું છે. આપણે જોઈ લીધું ને, કારણ કે અનુભૂતિ કેવી છે? સવિષયક છે. બરાબર છે, હોય તો જણાવી જોઈએ પણ નથી જણાતી માટે નથી એમ. યોગ્યની અનુપલબ્ધિ હોવાથી અનુભૂતિ નથી એમ સિદ્ધ થાય છે. એ અવસ્થામાં પણ અનુભૂતિનો અનુભવ થતો હોય તો ઉઠ્યા પછી તેનું અનુસંધાન અનુભૂતિનું પાછળથી સ્મરણ થવું જોઈએ, પણ તે થતું નથી. તમે કહેશો કે જે પદાર્થનો અનુભવ થયો હોય તેનું સ્મરણ રહેવું જ જોઈએ, એવો કોઈ નિયમ જોવામાં આવ્યો નથી, તો પછી સ્મરણ નથી થતું તેટલા ઉપરથી અનુભવ નહોતો થયો એમ સી રીતે સિદ્ધ થયું? કહું, હવે મેઇન છે તે સમજવાનું છે. સઘળા સંસ્કારને ઢાંકી દે તેવા દેહના મરણ જેવા. બરાબર, આપણું મૃત્યુ થઈ જાય, વ્યક્તિ મરી જાય પછી તો પૂરું થઈ ગયું બધું. પ્રબલ એટલે પ્રતિબંધક કારણ ન હોય છતાં સ્મરણ ન થાય, અને તે નિયમે કરીને તો તેટલાથી અનુભવ થયો ન હતો એમ સિદ્ધ થાય જ છે, સિદ્ધ જ થાય. સાંભળો, દેહનાશ એક એવો બનાવ છે કે આ જન્મના અનુભવોનું બીજા જન્મમાં અનુસંધાન એટલે સ્મરણ રહેતું નથી. સાચી વાત છે ને? આપણે પૂર્વજન્મમાં શું હતા તે આપણે કંઈ ખબર નથી, આપણે બધું ભૂલી ગયા છે. બરાબર છે, ભગવાને એક એવી વ્યવસ્થા કરેલી છે કે ભાઈ તમારો એક જન્મ પૂરો થાય એટલે તમારું જે જીવાત્માનો જે સ્મૃતિપટ કહેવાય ને એની ઉપર પોતું ફેરવી દે છે, એટલે બધું ભૂલી જાય છે. હવે એ જીવાત્માના સારા માટે જ છે, કારણ કે જીવાત્માના જે સંબંધી પૂર્વના હોય છે, કે જે કર્મના તાંતણે એને લેણ દેણે કરીને જોડાયેલા છે, એવી શક્યતા પૂરેપૂરી છે કે એના પછીના જન્મમાં પણ એ કોઈને કોઈ રીતે એની જોડે જોડાયેલો હોય, પણ એના સંબંધ બદલાઈ જાય. હવે જો સંબંધ પહેલાં કોઈ પૂજનીય અને વંદનીય સંબંધ હોય અને બીજી વખત સંબંધમાં કદાચ આમ તેમ થઈ ગયું, તો પેલા જીવાત્માની સ્મૃતિમાં એવું કંઈક આવે કે પૂર્વજન્મમાં તો અમારું આવું હતું વ્યક્તિને, અત્યારે આ રીતે છે, તો પેલાને બહુ દુઃખ થઈ જાય. બરાબર, એટલે પછી ભગવાને આ રીત રાખેલી છે કે જીવ જે પહેલાં જન્મનું હોય તે જન્મ પૂરો થાય ને પછી એને સ્મૃતિપટ જે હોય છે એની પર શું કરે છે? પોતું ફેરવી દે છે, રબિંગ કરી નાખે છે, રબ કરી નાખે, બધું ભૂસાઈ જાય બધું, એટલે ભૂલી જાય છે. બરાબર, ચાલો. પણ અન્યત્ર સુષુપ્તિ મૂર્છા વગેરેમાં અનુભવ થતો હોય તો તેનું સ્મરણ શા માટે ન રહે? પણ નથી રહેતું એટલું જ નહીં, પણ નથી જ રહેતું, અર્થાત નિયમસહ નથી જ રહેતું. બરાબર, એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ સુષુપ્તિમાં આવે ત્યારે, મૂર્છામાં આવે ત્યારે, તો એ સમય દરમિયાન એ વ્યક્તિના જીવનમાં જે કોઈ ઘટનાઓ ઘટે છે તેની એને કંઈ ખબર નથી હોતી. એ કેમ નથી હોતી તે આપણે ખબર છે. એ અવસ્થા એ કરીને એનો આત્મા તો ત્યાં છે, દેહ નાશ થયો ત્યારે તો શું છે કે આ દેહમાંથી આત્મા નીકળી ગયો છે, પણ જ્યારે સુષુપ્તિમાં ગયો એ જીવ કે પછી મૂર્છા વગેરેમાં ગયો ત્યારે એનો જીવ એનું શરીર નહીં છોડી દેતો, પણ જીવ એના શરીરનો જે અહીંયા હૃદયનો પ્રદેશ છે ત્યાંથી કંઠ પ્રદેશ તરફ આગળ ગયો હોય. હવે એ એની સ્થિતિ જે છે ને તે સમયમાં એની એ સ્થિતિ એવી છે કે એની જે જ્ઞાનના પ્રસરણની ક્રિયાઓ જે છે તે પૂરેપૂરી થતી નથી, અને ઘણી વખત એ જીવને એક્સિડન્ટ કે એવી પરિસ્થિતિમાં ખબર નહીં હોતી કે મારે આ શરીરમાં રહેવાનું છે કે નથી રહેવાનું.
સમજો આગળ આવશે આમાં જ. મૂર્છા વગેરેમાં પણ એવું હોય છે, કારણ કે એ આપણે આ શરીરમાં કેટલો સમય રહેવાનું છે એ તો ભગવાન નક્કી કરે છે, આપણે થોડા નક્કી કરીએ છીએ. જો આપણે સ્વતંત્ર હતે તો કોઈ મરે જ નહીં. બધા અહીંયા 500 1000 વર્ષનો માણસ ફરતા દેખાય તમને, બરાબર, પણ એવું નથી. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ સુષુપ્તિ અવસ્થા હોય કે મૂર્છા અવસ્થા હોય, એમાં જ્ઞાન જીવને નથી, જીવને પોતાના સ્વરૂપનું કે બીજા વિષયોનું જ્ઞાન નથી હોતું. એનું કારણ પેલી અવસ્થા છે કે દાખલા તરીકે તમે રાત્રે સૂઈ ગયા તો એ અવસ્થાને કારણે તમને જ્ઞાન નથી હોતું. બાકી રાત્રે તમને ઉઠાડે તો તમે ઉઠી નહીં જતા પાછા, પણ મૂર્છામાં હોય તો ન ઉઠી શકે પાછો, કારણ કે એ એનાથી પાછી બીજી અવસ્થા છે, સમજો. એટલે એ અવસ્થા ભેદે કરીને જીવ અંદર રહ્યો હોવા છતાં એના જ્ઞાનનું પ્રસરણ જે છે એમાં અવરોધ થાય છે. એટલા માટે એ એની જે સમગ્ર ક્રિયાઓ જે જ્ઞાન દ્વારા થાય છે તે કરી નહીં શકતો. આઈડિયા આવે જ તમને? જીવ હોય છે ખરો, પણ એના જ્ઞાનના પ્રસરણમાં વિરોધ આવ્યો કે એને કરીને પેલી જે ઘટના ઘટી, જે કંઈ એક્સિડન્ટ થયું કે કોમામાં ગયો કે એને લીધે અવસ્થા ભેદે કરીને, કા રાત્રે એ સૂઈ ગયો ત્યારે સુષુપ્તિમાં પહોંચ્યો ત્યારે એની અવસ્થા ભેદે કરીને. પણ જીવ તો અંદર હોય જ છે, અને જીવ હોય જ છે અને એને જ્ઞાન પણ હોય છે. તમે એને ઉઠાડો તો તરત ઉઠી તો જાય જ છે ને, કંઈ કુંભકંડની એમ થોડો પડ્યો રહી છે, સમજો. એને એમ કે રાત્રે કે ગધેડા ઉઠી જાય તો પણ ઉઠી જાય. એ પેલો કહે કે મેં તો ગધેડાને ઉઠાડેલો, પણ તું કેમ ઉઠ્યો? તે કંઈ મને ખબર છે તમે મને જ ગધેડો કહો છો. જો સોલિડ યાદદાસ્ત છે તારી તો. તમારી બા તમે નાના હોય તો બહુ ઊંઘતા હોય ને પેલા વેકેશનમાં, તો એ તરત જ કે એ ગધેડા જોવો શું ઊંઘ્યા કરે છે, ઉઠી જા, ચાલ ઉઠી જા, નહીં તો પાણી નાખીશ. એટલે તમે તરત જ ઉઠી જાઓ. હવે એણે પહેલાં તમને દીકરા કરીને ઉઠાડેલા હોય ત્યારે તમે નહીં ઉઠો, પણ એ ગધેડા કહીને ઉઠાડે તો જ તમે ઉઠો. બોલો કેવું આપણું કામકાજ બી જોરદાર છે ને એકદમ. કોઈ ગધેડો કહે તો તરત ઉઠી જાય, માણસ કહે તો દીકરો કહે તો નહીં ઉઠીએ, બરાબર? કેમ? તો આપણે એ ગધેડો જ ગમે છે, કારણ કે એને માને તો ખબર જ હોય ને કે આ ગધેડો જ છે, એટલે આપણે એ ગધેડો કહી તો જ ઉઠીએ. આમ કરીને સવારના પોળમાં કે ગધેડો કહી જ મને, પછી તમે ઉઠી તો ત્યારે જ જાઓ, બરાબર? પછી એ કે હું તને 2 કલાકથી બૂમ પાડું પણ તું ઉઠતો નહીં હતો, એટલે પછી મારે તને ગધેડો કહેવો પડ્યો, બરાબર? એ તો મારા જે હોય તો કહી દો 2 કલાક પહેલાં ગધેડો કહેતો હતો ત્યારે ઉઠી ગયો હતો ને, પણ તું મને મારા નામથી જ નહીં બોલાવે તેમાં તારો વાંક છે ને, બરાબર? તમે એવું ના કહી શકો પાછા, એ હું ગેરંટી આપું, એવું જ કહી શકું, એ મારી મોનોપોલી છે. તમારાથી એવું ના બોલાય. તમને તો કોઈ બીજો પણ ગધેડો કહી દો બહુ ખોટું લાગી જાય, માથું લાગી જાય, મને ગધેડો કીધો, બરાબર? ચાલો આગળ જઈએ. તો તેટલાથી અનુભવ થયો ન તો એમ જ સિદ્ધ થાય છે. વળી સ્મરણ નથી થતું એવો નિયમ છે, એટલાથી જ અનુભવનો અભાવ સિદ્ધ થાય છે. એટલું જ નહીં, પણ ઊંઘમાંથી ઉઠેલા માણસને આટલો વખત હું કાંઈ જ જાણતો ન હતો એમ વિચાર થાય છે. હવે સમજો, સુષુપ્તિ મૂર્છાદીમાં કદી પણ કશો પણ અનુભવ કર્યાનું સ્મરણ થતું નથી. આપણે સમજી ગયા? તમે સુષુપ્તિ અવસ્થામાં ગયા કે મૂર્છા અવસ્થામાં ગયા, તમને શું થયું તે કંઈ બહાર ખબર પડતી નથી. એ અભાવ પ્રમાણ એટલે આટલો વખત હું કંઈ જાણતો ન હતો એવો તે અવસ્થા પરત્વે વિચાર તે ભાવ પ્રમાણ, એટલે પોઝિટિવ પ્રૂફ. પહેલું નેગેટિવ પ્રૂફ સમજો કયું કે ભાઈ અભાવ પ્રમાણ કયું કે ભાઈ જ્યારે સુષુપ્તિ અને મૂર્છામાં ગયો તો એને ખબર પડે કે આટલો સમય હું કંઈ જાણતો ન હતો, મને નહીં ખબર પડતી, પણ એને એ ખબર છે કે હું આટલો સમય ન જાણતો હતો. એટલે એ જે ખબર પડે છે કે હું આટલો સમય કંઈ ન જાણતો હતો. દાખલા તરીકે તમે કહું કે હું રાત્રે સૂઈ ગયો હતો, તો કેટલા વાગે સૂઈ ગયેલા? 10:30 સુધી તો મેં ઘડિયાળમાં જોયેલું, પછી આંખ લાગી ગયેલી, એટલે 10:30 પછી એમ કહી કે કેટલા શું થયું તો મને નહીં ખબર. પછી સવારે તે કંઈ 4:30 ઉઠી ગયેલો, તો 10:30 થી 4:30 સુધી શું થયું એ તમને નહીં ખબર, પણ તમને એ ખબર છે કે 10:30 થી 4:30 સુધી શું થયું તે મને નહીં ખબર. સમજ પડે છે? એટલે અંદર પેલો સ્થિર આત્મા જે છે તે હાજરી પુરાવીને એવું કહે છે કે મારું બટન બંધ હતું કેટલા વાગ્યા સુધી? 10:30 થી 4:30 સુધી કે 4 સુધી, જે હોય તે. સમજો કહેવાનો તાત્પર્ય શું છે? પેલો આત્મા અંદર સ્થિર બેઠેલો છે, એ કહે છે ભાઈ 10:30 તો ઘડિયાળમાં જોયેલું, ત્યાં સુધી જાગતો હતો, પછીનું નહીં ખબર. અને સવારે ઉઠ્યો ત્યારે 4:30ની આજુબાજુ વાગેલા, અને પછી ઉઠી ગયો કે ભાઈ 4:30 વાગ્યા ચાલો ઉઠી જાઉં છું. તો એ વચ્ચેના સમયમાં શું ઘટના ઘટી એ મને નહીં ખબર, પણ એ સમયમાં શું ઘટના ઘટી એ મને નહીં ખબર, એની મને ખબર છે. આઈડિયા આવે છે? હવે જે સમયમાં નથી ખબર એ સમય પર જ્ઞાનનો અભાવ, અને એ નથી ખબર એની જે તમને ખબર છે એ શું છે? પોઝિટિવ પ્રૂફ. એટલે શું કહ્યું કે ભાઈ એને પોઝિટિવ પ્રૂફ કહ્યું, એટલે એનો ભાવ.
કે ભાઈ મને નથી ખબર, એની મને ખબર છે. એટલે તમને એ ખબર છે કે મને નથી ખબર. આઈડિયા આવે છે? બહુ વિચિત્ર વાત છે આ. એટલે તમે ટોટલી બ્લેન્ક નથી, સમજો. એટલે આત્મા જેવી કોઈ સ્થિર વસ્તુ આપણા શરીરને વિશે રહેલી છે કે જે સ્થિર છે, જે રાત્રે 10:30 પહેલાં એક્ટિવ મોડમાં હતી અને સવારે 4:30 પછી એક્ટિવ મોડમાં આવી. એટલે એ સ્થિર જે આત્મા છે એને એ ખબર છે કે રાત્રે 10:30 સુધી આ મશીન ચાલતું હતું અને સવારે 4:30 વાગ્યે એટલે આ મશીન પાછું ચાલતું થઈ ગયું, સમજો. વચ્ચે જે તમને 10:30 થી 4:30 સુધીનો સમય હતો એ સુષુપ્તિ અવસ્થાએ કરીને આત્મા પણ રેસ્ટિંગ પોઝિશનમાં હતો. કામ ચાલુ છે, દુકાન બંધ છે. કેટલા વાગે ખુલશે? તો 4 વાગે. બપોરે 2 કલાક દુકાનના માણસો, દુકાન તો ત્યાંની ત્યાં જ છે, પણ દુકાનને શું મારી દીધું છે? પેલો કંઈ કામ ચાલુ છે. તો કામ શું ચાલુ છે? અંદર દુકાનમાં બીજું કંઈ કામ ચાલુ છે. એટલે અત્યારે સેલિંગ બંધ છે, સેલ નહીં થાય અત્યારે આ ટાઈમ પર, સમજો. પછી 4 વાગે બપોરે જાઓ તમે એટલે પેલો કે ઓકે હવે સેલ ચાલુ અપ ટુ 8 o'clock, રાત્રે 8 વાગ્યા સુધી. આ એવી વાત છે, બરાબર? ચાલો. પ્રત્યય અમર્ષ એટલે એ તરફ ફરીને વિચાર કરવો. તે તમે કહેશો કે સુષુપ્તિ વગેરે દશામાં એટલે અનુભવ તો હોય છે પણ તેનું સ્મરણ નથી જ થતું. એ નિયમનું કારણ એવું છે કે તે વખતના વિષયનો અવચ્છેદ એટલે જ્ઞાન હોતો નથી. એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું તે સાંભળો. તે સમયમાં જે વિષય અંદર હોય છે તે વિષયનું તમને જ્ઞાન નથી હોતું. અવચ્છેદ એટલે વિષયનું અજ્ઞાન. એટલે કહેવાનો મતલબ શું છે કે વિષયનું અજ્ઞાન હોવું એને કારણે રાત્રે તમને ખબર નહીં પડતી, બરાબર? એટલે શું કહે છે? અવચ્છેદ એટલે અજ્ઞાન. અવચ્છેદ મર્યાદા, સીમા, આકાર, પ્રકાર, એક પ્રકારનું ભાન, અનુભવ, જ્ઞાન, સમજો. એટલે કહેવાનો મતલબ શું થયો કે ભાઈ અવચ્છેદ એટલે જ્ઞાન તે હોતું નથી. એટલે એનું જ્ઞાન એટલે એની એક સીમાથી છે કે ભાઈ 10:30 સુધી જાગ્રત અવસ્થામાં હતો. જાગ્રત અવસ્થાનો અર્થ શું થાય કે ભાઈ આત્મા પોતે પોતાની સંપૂર્ણ અવસ્થામાં છે. વિષય જે છે એનું તમને ત્યારે યથાર્થ જ્ઞાન છે, સમજો. યત વત્તા જે વિષય જેવો છે એનું યથાર્થ જ્ઞાન છે, તો ત્યારે તમને જાગ્રત અવસ્થા છે. એટલા માટે સવારે તમને બધા સત્કર્મો કરવાની વાત કરી છે, ભજન બધું કરવાનું કહ્યું છે સવારે જ. કેમ? ત્યારે જાગ્રત અવસ્થા વર્તી હોય એટલે તમારે એકદમ પૂર્ણ કામ બધા કરી નાખવાના છે. ધીરે ધીરે અંદર રજોગુણ મળતો જાય, સત્વગુણની અંદર કામકાજ વ્યવહાર પછી ગમવા માંડે, અને પછી રાત પડે એટલે તમોગુણ મિશ્રિત થાય, એટલે તમોગુણ વધતો જાય, એનું પ્રમાણ વધતું જાય. એટલે પછી રાત્રે તમને એમ થાય સમગ્ર ક્રિયાઓનો ત્યાગ કરીને હવે શું કરીએ? સૂઈ જાઓ, સમજો. કહેવાનું તાત્પર્ય શું છે? આ બધું જે થયું તો પેલા ગુણના પ્રતાપે થયું. આત્મા તો પોતે શુદ્ધ જ છે, વિશુદ્ધ છે આત્મા. એને કોઈ 3 અવસ્થા કે 3 ગુણ કશાનું કંઈ લાગતું નથી. પણ એને ક્યારે નથી લાગતું કે જ્યારે એ પ્રમાણે ભ્રમરૂપ પોતાને માનતો હોય કે એ પ્રમાણે વર્તતો હોય. બાકી માયાના આવરણમાં રહેતો હોય તો એને બધું જ લાગે, બરાબર? આપણે એમ કહીએ કે કાળ કર્મ માયાથી પર છે, 3 ગુણથી પર છે, 3 અવસ્થાથી પર છે, તો મંદિરમાં આટલા બધા ઝઘડા કેમ થાય? લોકો મંદિરમાં જ ઝઘડે છે આપણે, ધનાધની, મારા મારી, ગાળા ગાળી. તો એ ગુણનો યોગ છે એટલે જ ઝઘડા થાય જ ને. 116મા શ્લોકમાં જે પ્રમાણે ભગવાને કહ્યું એ પ્રમાણે જો કોઈ ભક્તિ કરતો હોય નિજાત્માનમ બ્રહ્મરૂપ થઈને તો પછી ઝઘડા જ નહીં થાય ને. બધા પોતાને બ્રહ્મરૂપ જ માનતા હોય તો પછી અવગુણ જ નહીં આવે. કોઈ વાલો નહીં, કોઈ અરખામણો નહીં, કોઈ મોટો નહીં, કોઈ નાનો નહીં, કોઈ સાચો નહીં, કોઈ ખોટો નહીં. પેલો કે આહા બ્રહ્મરૂપ ભગવાનનું ભજન કરે ને એમાં એને સુખ જ એટલું આવે કે એ કંઈ બીજી માથાકૂટમાં જ નહીં પડે. આ તો આપણે જે સુખ મળતું નથી એટલે આપણે હું આમ તેમ ફાફા માર્યા કરીએ. આ દુકાને જઈએ, પેલી દુકાને જઈએ, પેલી દુકાને જઈએ, પેલી દુકાને જઈએ, આ કરી નાખું, પેલું કરી નાખું, ફલાણું કરી નાખું. કેમ? જીવને સુખની ભૂખ છે. આ કરીશ તો સુખી થઈ જઈશ, પેલું કરીશ તો સુખી થઈ જઈશ, આ કરીશ ને એમાં વચ્ચે કોઈ પાછો બીજો કંઈ કરવા હોય એટલે પેલો ઊંજો થઈ જાય કે આખા વચ્ચે આવી ગયો. હવનમાં હાડકું. આપણે સુખના ભૂખ્યા છે, સમજો. પણ એકચ્યુઅલી જે નિજાત્માનમ બ્રહ્મરૂપમ અક્ષરધામના મુક્ત છે તો નીચે કોઈ દિવસ એવી વાત આવી કે અક્ષરધામમાં મુક્તોનો ઝઘડો થયો? કોઈ દિવસ એવી વાત આવી કે મુક્તોનો ઝઘડો થયો? આ ગોલોકધામમાંથી પેલા પડી ગયેલા ખરા, શ્રીદામા અને રાધાજી. પણ એ પડી ગયેલા તે કેમ પડી ગયેલા? છેલ્લે શું લખેલું છે? છેલ્લે શું લખેલું છે? શું લખેલું જ? પણ એના પછી એક વાક્ય બહુ જોરદાર લખેલું છે, ભગવદ ઈચ્છા જાણવી. એટલે પડેલી જશે, સડેલી વાતે મત કર.
એ ભગવદ ઈચ્છા હતી. કેમ? કારણ કે ભગવાન આવવાના હતા ને, તો અવતાર ચરિત્રને વિશે એ બધાના ચરિત્ર જરૂરી છે ભગવત ભક્તોના પણ. તો ભગવાન આવે એટલે એકલા થોડા આવે. વચનામૃતમાં મહારાજે શું કહ્યું? ભગવાન આવેલો એટલે ધામ મુક્તો આખી ટીમ લઈને જ આવે, સમજો. એટલે એ બધા આવેલા હોય ભગવાન જોડે, એટલે એ તો ભગવદ ઈચ્છાથી આવેલા. એટલે જો તમે એવું માનો તો ભગવાન બી પડેલા કહેવાય પછી ધામમાંથી, તો ભગવાન થોડા પડે. તો ભગવાન જેમ સ્વતંત્ર છે તેમ મુક્તો પણ સ્વતંત્ર છે ત્યાં જઈને, કંઈ પડતા નથી. અને પડવાની એ રીત પણ નથી શ્રીજી મહારાજે કહ્યું ધામમાંથી. એ તો ભગવદ ઈચ્છા. એટલે પછી એ કંઈ ને કંઈ ગોઠવે આવું ને પછી થાય ને આવે. પણ એ ત્યાંથી આપણે શીખવાનું છે કે જો ત્યાં રહીને આવું થતું હોય તો અહીંયા પણ થઈ શકે છે. એટલે કોઈ હરિભક્ત જોડે કે કોઈની જોડે બહુ માથાકૂટમાં ઉતરવું નહીં. તો જેને જે કરવું હોય તો કરે, આપણે શું લેવા દેવા? કિસી કે ફટે મેં પેર નહીં ડાલ લેગા. આ જિંદગીનો પહેલો સિદ્ધાંત છે, યાદ રાખજો. કોઈનો પૈજામો ફાટી ગયેલો હોય તો એમાં પેર નાખવાની જવું. કિસી કે ફતે મેં પેર નહીં ડાલ લેગા, સમજો. જેને જે કરવું હોય તે કરે, તમને ને મને શું લેવા દેવા? બરાબર. 7 અબજ લોકોની વસ્તી છે, એમાં બધા આપણે કેટલા લોકો ઓળખે છે? 0.1% લોકો ઓળખે છે. 0.1% લોકો આપણે ઓળખે છે ખાલી, સમજો. અને એ ઓળખે છે આપણે એમાં કેટલા લોકો જોડે ફાવે છે. એટલે 99.9% લોકો તો આપણે પહેલાં ઓળખતા જ નથી. તો આપણે એની જોડે ઝઘડવા જઈએ જ. તો 0.1% લોકો જે ઓળખે છે એમાં પાછા તમે એની જોડે ઝઘડવા જાઓ. લે, બુદ્ધિનું દેવાળું કર્યું. તો બુદ્ધિશાળી માણસ આવું કરે ખરો? 0.1% લોકો જ તમને ઓળખે છે ખાલી, એમાં તમે એની જોડે લડવા જાઓ પાછા. તો કેવા બુદ્ધિશાળી છો તમે? વિચાર કરો. એટલે લાંબો વિચાર કરે તો તમને એમ થાય કે આગે કી છોડ પીછે કી છોડ, આપણી પોતાની પકડને આગળ જા. સમજી ગયા? ચલો. અથવા કે અહંકાર હું ભાવ જતો રહ્યો હોય છે, પણ આ કહેવું બરાબર નથી. બીજી વસ્તુના અનુભવનો અભાવ કે બીજી વસ્તુનો અભાવ એ કંઈ અનુભવેલી વસ્તુનો અસ્મરણનું કારણ નથી. સમજો, તમને બીજી વસ્તુનો અભાવ આવે તે કંઈ અનુભવેલી વસ્તુનો અભાવ થઈ જાય એવું નહીં. તમે આ ભાઈને ભૂલી જાઓ એટલે એનો મતલબ એવો નથી કે આ ભાઈને પણ ભૂલી ગયા. આ ભાઈને ન મળતા હોય તો ન ભૂલી જાય, તો ભૂલી જાઓ વધારે. તમે દાખલા તરીકે તમારા સ્કૂલના ઘણા બધા મિત્રો, એમાંથી કોઈ મળ્યા કરતો હોય તો તમને એ યાદ હોય, પણ બીજો પેલો કંઈ તને યાદ છે કે હું પેલો યાર હું તને ભૂલી ગયો છું, 25 વર્ષ પછી મળે તો તમે એવું કહો મને તારું નામ નહીં યાદ. હા, એટલું કદાચ ખબર છે કે તું સ્કૂલમાં ભણતો હતો. તો પેલાને ખોટું લાગી જાય કદાચ. હવે બની શકે ને એવું, પેલો રોજ મળતો હોય સ્કૂલથી પછી ભણતો, એને યાદ હોય પણ પેલો ન યાદ હોય. બરાબર છે? એટલે એક વસ્તુને ભૂલી જાઓ તમે તો પહેલી વસ્તુને ભૂલી જાઓ તો પછી એ બીજી વસ્તુ ભૂલી જ જાય એવું કંઈ નક્કી નથી, કે એવું કંઈ જરૂરી નથી એમ. બરાબર. એટલે શું કહ્યું અહીંયા કે ભાઈ બીજી વસ્તુના અનુભવનો અભાવ, બીજી વસ્તુનો અભાવ એ કંઈ અનુભવેલી વસ્તુના અસ્મરણનું કારણ નથી. એટલે સાંભળો, ઘટના અનુભવનો અભાવ કે પટનો વિનાશ એ મઠના અસ્મરણનું કારણ નથી. તમે એક પદાર્થ હોય, બરાબર, એનો અનુભવનો અભાવ થયો તમને કે ભાઈ આ અનુભવનો અભાવ છે, આ નહીં વર્તતો, કે આ પ્રભાવ અત્યારે આ પદાર્થ નથી, તો પટનો વિનાશ કે બીજો એક પદાર્થ હતો ને એનો નાશ થઈ ગયો, એ મઠના અસ્મરણનું કારણ નથી. કે એને લઈને આ એટલે પેલું કેવું હમણાં પેલો સિદ્ધુ બોલે છે એ પ્રમાણે, ગોલી મારી શ્યામ કો લગી ઘનશ્યામ કો મર ગયા તિવારી. આઈડિયા આવ્યો? ગોલી મારી શ્યામ કો લગી ઘનશ્યામ કો મર ગયા તિવારી. હવે એવું બને હોય મારી તમે શ્યામને, લાગી ઘનશ્યામને, મરી ગયો તિવારી. એટલે એ વાત કંઈ મેચ નહીં થતી. આ એવી વાત છે કે ભાઈ તમે આ ભાઈને નથી ઓળખતા, એનો મતલબ એવો થોડો છે કે તમે આ ભાઈને પણ નહીં ઓળખતા, કે ભાઈ આ ભાઈને પણ આને નહીં ઓળખતા તો આને નહીં ઓળખતા, એવું થોડું છે કંઈ. કેમ? હવે સમજો, પહેલાં તો અહીંયા ભેદ સિદ્ધ થઈ ગયો કે આને નહીં ઓળખતા, આને નહીં ઓળખતા, પણ આને ઓળખો છો. એટલે રામાનુજાચાર્ય ઇનડાયરેક્ટલી ભેદ સિદ્ધ કર્યો કે ભાઈ ત્રણને નહીં ઓળખતા એવું નહીં, કોઈ એકને ઓળખો છો એટલે એનો મતલબ એવો કે 3 જુદા છે, તો બેને નથી ઓળખતા, એકને ઓળખો છો તો 3 જુદા તો થયા જ ને. આઈડિયા આવે છે? એટલે રામાનુજાચાર્યનો મેઇન ઇન્ટેન્શન શું છે એ પહેલાં સમજો, એણે ભેદ સિદ્ધ કરવો છે, સમજો. એટલે એમણે શું કહ્યું કે ભાઈ ઘટના અનુભવનો અભાવ, એટલે એક પદાર્થના અનુભવનો અભાવ થયો, બીજા પદાર્થનો નાશ થયો, એનાથી ત્રીજા પદાર્થના અસ્મરણનું એ કારણ નહીં બનતું કે ત્રીજો પદાર્થ તમે ભૂલી ગયા. એટલે મેં તમને કહ્યું એ પ્રમાણે ગોલી મારી શ્યામ કો લગી ઘનશ્યામ કો મર ગયા તિવારી, એવું નથી. બરાબર? ચાલો, તે જ પ્રમાણે વિષય અનુભવનો અભાવ કે અહંકારનો વિનાશ એ અનુભૂતિ અનુભવાય હોય તો તેના અસ્મરણનું કારણ નથી. તમને અનુભૂતિ થયો હોય તો એ અનુભૂતિ થાય જ. અહંકારનો અભાવ એટલે ખબર ને, રાત્રે પેલો સૂઈ ગયેલો તો પેલો એને ત્યારે હવે
સુષુપ્તિ કે મૂર્છામાં એના અહંકારનો અભાવ થઈ ગયો હું ભણાનો, એટલે એ ઘટનામાં રાત્રે શું થયું તેને ખબર નથી, કે પેલો મૂર્છામાં ગયો શું થયું તેને ખબર નથી, પણ એ વસ્તુ એનો અભાવ નહીં કરી દેતો કે એનો આત્મા ત્યારે ન હતો. આત્મા તો હતો જ, પણ એની અવસ્થા એવી હતી એને કારણે એને એ યાદ નથી. સમજો, આત્મા તો સ્થિર હતો જ, પણ એની આત્માની અવસ્થા ભેદને કારણે એને ખબર નહીં પડતી કે એ સમય દરમિયાન શું ઘટના ઘટી રાત્રે 10:30 થી 4:30 સુધી. આત્મા કશે ખોવાઈ નહીં ગયેલો. એટલે સાંભળો પાછો ફરીથી, વિષયના અનુભવનો અભાવ, એટલે તમને કોઈ વિષયનો અનુભવનો અભાવ થયો કે અહંકારનો વિનાશ, અહંકાર એટલે અહીંયા હું પણ જે છે એનો વિનાશ, એ અનુભૂતિ અનુભવાય હોય તો તેના અસ્મરણનું કારણ નથી. તો તમને કોઈ અનુભૂતિ અનુભવાય હોય એના અસ્મરણનું એટલે ભૂલાઈ ગયા એનું કારણ નથી બનતું. સમજો, જે થઈ ગયું છે તે થઈ જ ગયું છે, બરાબર, અને જે નહીં થયું તે નહીં થયું, બરાબર. ચાલો, વળી એ દશામાં પણ અમર્થ હું કાયમ રહે છે. જો આવી ગયું, તે દશામાં પણ અમર્થ હું કાયમ રહે છે. કઈ દશામાં? રાત્રે સૂઈ ગયો ત્યારે, સુષુપ્તિમાં કે મૂર્છામાં પેલો અમર્થ જે હું હોય તે તો કાયમ રહી જ છે. એ પણ આગળ કહેવામાં આવશે. તમે કહેશો સુષુપ્તિ વગેરે દશામાં પણ સવિશેષ અનુભૂતિ હોય છે એમ પૂર્વે કહેલું જ છે. આનો ઉત્તર કે હા કહ્યું છે, પણ તે આત્માની અનુભૂતિ અને તે આત્માની તે અનુભૂતિ સવિશેષ છે. બરાબર. રામાનુજાચાર્યએ શું કહ્યું? એ અનુભૂતિ કેવી છે? સવિશેષ છે, વિષયવાળી છે. એટલે કહેવાનો મતલબ અહીંયા શું છે તે સમજો, અને નિર્વિશેષ નથી. એટલે રામાનુજાચાર્ય હંમેશા કહે છે કે ભાઈ તમને કોઈ પણ અનુભૂતિ થાય તે હંમેશા વિષયવાળી જોઈ. અનુભૂતિ એટલે આત્મા પોતે, કે અનુભૂતિ એટલે જ્ઞાન પોતે, કે એ સ્વતઃ સિદ્ધ, કે એવું બધું કંઈ છે નહીં. આત્મા જે છે, અનુભૂતિ જે થાય છે તે કેવી છે? એની અનિત્ય છે અને એ વિષયવાળી છે, અને એનો કોઈને કોઈ વિષય હોય જ, અને એ પ્રમાણે જ એની અનુભૂતિ થાય. વિષય વગર કોઈ પણ અનુભૂતિ થતી નથી. એટલે શું કહેવામાં આવે છે કે ભાઈ પણ તે આત્માની અનુભૂતિ, તે અનુભૂતિ કેવી છે? સવિશેષ છે એમ સ્થાપન કરવામાં આવશે. અહીંનો નિષેધ કરવામાં આવ્યો છે તે તો સર્વ વિષય રહિત અને નિરાશ્રય એવી અનુભૂતિનો. એટલે અહીંયા જે અધર પધર કઈ અનુભૂતિ, જે આત્માને જ અનુભૂતિ માને છે આ લોકો, જે કોણ? અદ્વૈતીઓ, એનો ખંડન કર્યું. કોણે કર્યું? જગતગુરુ રામાનુજાચાર્ય. એટલે શું કર્યું એમણે? આત્મા એ અનુભૂતિને વિષય હોવો જ જોઈએ અને તેનો આશ્રય પણ હોવો જ જોઈએ, એમ રામાનુજાચાર્યનો સિદ્ધાંત છે. રામાનુજાચાર્યનો સિદ્ધાંત શું છે? અનુભૂતિનો પહેલાં વિષય હોવો જોઈએ, અને બીજું શું છે? તેનો આશ્રય પણ હોવો જોઈએ. હવે એનો આશ્રય કોણ છે? અનુભૂતિનો આશ્રય કોણ છે? આત્મા છે ને. તારો આત્મા છે, તારી અનુભૂતિનો આશ્રય. કેવી છે અનુભૂતિ અત્યારે તારી? સત્સંગ સાંભળી લેલો. સારી છે કે ખરાબ છે? સારી છે. વેરી ગુડ. ચાલો, એટલે ખબર તો પડે છે ને, કંઈક ચાલે છે એવું ખબર પડે છે ને, પલ્લે કંઈ પડે જ ખરું. એટલે શું કહ્યું કે ભાઈ કેવલ અનુભૂતિ એ જ આત્માની અનુભૂતિ છે એમ કદાચ કહેશો તો તે નથી. જોયું? આ પહેલું તમને ઉપરનું જે નહીં સમજ પડી ને ઘણું બધું, એનું કારણ આ હતું ને મેં એની પર તમારું માથું એટલે નહીં ખાધું. એ જગતગુરુ રામાનુજાચાર્યએ જે આત્માને જ અદ્વૈતીઓ અનુભૂતિ કહી છે ને એનું ખંડન કરેલું છે. આત્માની અનુભૂતિની વાત નહીં ચાલતી એમાં. સમજો? એટલે મને થયું કે તમે બધા આમ તેમ ફાફા મારતા હતા ને, એટલે હું સમજી ગયો કે તમે ફાફા કેમ મારો છો, પણ મને ખબર હતી કે શાંત, ગદાધારી ભીમ શાંત. એ લોકો આત્માને જ અનુભૂતિ કહે છે. હવે એ લોકોનો કહેવાનો મતલબ શું છે કે આત્માને અનુભૂતિ એક હોય તો પેલી સુષુપ્તિમાં કે એ અવસ્થામાં હોય તો આત્મા ઓફ થઈ ગયો. પણ આત્મા થોડો ઓફ થાય છે. આત્મા ઓફ થાય તો ભાઈ પાછો કાઢી આવે. એની અવસ્થાનો ભેદ છે ને. એટલે રામાનુજાચાર્યએ કહ્યું કે ભાઈ એની અવસ્થા ભેદે કરીને એને એ સમય પર એવું લાગે છે, પણ આત્મા જે છે, અનુભૂતિ જે છે તે આત્માને આશ્રય રહી છે, અને અનુભૂતિ જે છે તે હંમેશા સવિષયક હોય છે, અને જેવા જેવા વિષય હોય તે વિષય પેલો આત્મા પોતે જાણે છે. સમજો? એટલે અનુભૂતિ પોતે આત્મા નહીં, અનુભૂતિ આત્માને આશરે રહી છે, આવું રામાનુજાચાર્ય કહે છે. તમે જે અનુભૂતિ પોતે જ આત્મા અને એના વિશે આ બધી જે માથાકૂટ કરી એ વાત તમારી ખોટી. એનું ખંડન કર્યું રામાનુજાચાર્યએ. સમજ પડી તમને? જે વચ્ચે વચ્ચે થોડું બાઉન્સર ગયું ને વાક્યમાં, મેં જે ચલાવ્યા કર્યું એટલે ચલાવ્યા કર્યું. મને થયું કે તમે લોકો કન્ફ્યુઝ થઈ જશો કે કેમ આમાં ના પાડે છે, પણ એમાં રામાનુજાચાર્યએ ખંડન એના મતનું કરેલું છે કે તમે જે અનુભૂતિને જ
આત્મા કેવું છો એનું અમે ખંડન કરીએ છીએ. અનુભૂતિ સવિષયક છે અને આત્મા એનો આશ્રય છે અને આત્માને આશ્રય એ રહેલી છે. બરાબર. ચલો, કેવલ અનુભૂતિ એ જ આત્મા અનુભૂતિ છે એમ કદાચ કહેશો તો તેમ પણ તેમ નથી. એ આત્માનું અનુભૂતિ સાશ્રય છે. સાશ્રય એટલે શું? આત્મા એ અનુભૂતિનો આશ્રય. બરાબર. શાંકર વેદાંતિઓ માને છે તેમ આત્મા અને અનુભૂતિ બંને એક જ પદાર્થ નહીં. ચોખ્ખું લખી દીધું. હવે તમને ધીરે ધીરે સમજ પડવા માંડશે. શું કહ્યું? શાંકર વેદાંતિઓ માને છે તેમ આત્મા અને અનુભૂતિ બંને એક પદાર્થ નહીં. આમ રામાનુજાચાર્યનું તાત્પર્ય છે. આજે જે આ માથાપચ્ચી કરી તે અહીંયા આ સિદ્ધાંત સાબિત કર્યો કે આત્મા અને અનુભૂતિ બંને સેમ નથી, બંને એકાર્થ નથી. અનુભૂતિ આત્માને આશરે રહેલી કોઈ વસ્તુ કે કોઈ પદાર્થ કે કંઈ એવું છે. બરાબર. એટલે અનુભૂતિ જે છે તે કેવું છે કે ભાઈ તમારા જ્ઞાનમાં આવે તો જ્ઞાન કોને આધારે રહેલું છે? આત્માને આધારે રહેલું છે. જ્ઞાન એ જ આત્મા અને આત્મા એ જ જ્ઞાન, એ વાત ખોટી. નહીં તો રાત્રે પેલો સમજો તો 4-5 કલાક માટે ગયો તો ભાઈ પાછો કેવી રીતે આવે? એ સમય પર તો કંઈ જ્ઞાન હોતું જ નથી. તો હવે એ લોકો એવું કહે કે આત્મા જ, તો ભાઈ આત્મા હું એ સમય પર આત્મા કંઈ ફરવા ચાલ્યો ગયો? એને ત્યારે તો એના જ્ઞાન તો હોતું જ નથી ને, બહારના વિષયનું કોઈ જ્ઞાન નહીં હોતું. તો કે ત્યારે કંઈ આત્મા કંઈ ફરવા થોડો ચાલ્યો જાય છે, એને કંઈ મૃત થોડો ઘોષિત કરી દે છે. એ તો અવસ્થા ભેદે કરીને એવું છે ને એને એની ખબર પણ છે કે આટલા સમય પૂરતો મારી આવી હાલત હતી. એમ સુસુપ્તિમાં કે મૂર્છામાં પણ જાય ત્યારે એની એવી હાલત જ હોય છે, એને ખબર હોય છે કે આટલું મને યાદ છે, પછીનું કંઈ યાદ નથી આવતું. પછી અત્યારનું હાથ ખબર પડે જ નહીં કે ભાઈ આને મઠ કહેવાય, આને રોટલી કહેવાય, આ છે, આ મારી ઘરવાળી છે. અને કદાચ બહુ હોશિયાર માણસ હોય તો એ કહી દે કે આ મારી બેન છે, ઘરવાળીને બેન કહી દે. બહુ હોશિયાર હોય તો એટલે એનો પીછો છોડી દઈ ને પેલી એ આઈડિયાથી કામ કરી નાખે. કોઈ બહુ હોશિયારને એવું થયું હોય તો કહે કે આ બધા તો યાદ છે પણ આ બેનને હું ભૂલી ગયો. તો પેલી વિચાર કરે કે આ મને જ ભૂલી ગયો. પાછો બોલે આવી રીતે જ કે આ બેનને હું ભૂલી ગયો, આ બેન યાદ જ નથી આવતા કોણ છે તે. પેલી કહી કે સામે મને જ ભૂલી ગયો, આમ છે તેમ છે. પેલી બહુ બૂજી થાય, બહુ ગરમ થાય અને પછી એ એને છોડીને ચાલી જાય. એટલે પેલો કહી આપનું કામ કેવું થઈ ગયું? આઈડિયાથી કામ કરી નાખ્યો એવું. બરાબર. હવે એવું ટેલેન્ટ જોઈએ પાછું. આ ટેલેન્ટ બહુ કોમન નથી પાછું. એ મને ને ગોપાલને જ આ ટેલેન્ટ આવે. કાં ઊંઘમાંથી ઉઠીએ તો પણ એવું લાગે કે આને આ ભાઈને ઓળખતો નથી એમ કરીને અમે બે કહી દઈએ. પણ અમે બંને ભાઈ જાણી દઈએ કે આ હાલો ઓળખીને નથી ઓળખતો અત્યારે. સમજી ગયા? એટલે આ ટેલેન્ટ બહુ રેર ટેલેન્ટ છે. પેલો કહે ને રેરેસ્ટ ઓફ ધી રેર. તે આ ટેલેન્ટ બહુ ઓછામાં હોય પાછું. એ એની બધાને ઓળખી જાય ભાઈ, બધાને. પણ પછી એની ઘરવાળીને પેલી પૂછે તમે મને નહીં ઓળખી? આ બેન કોણ છે એમ કરીને એવો પૂછે ને એટલે બધા ટેન્શનમાં કે આ ઘરવાળીને જ ભૂલી ગયો. બરાબર. એટલે એ રેરેસ્ટ ઓફ ધી રેરેસ્ટ ટેલેન્ટ છે. ટેન્શન હળવું કરી નાખ્યું એને. બરાબર. ચાલો. એટલે આત્માની અનુભૂતિ સાશ્રય છે એમ બતાવવામાં આવશે. માટે અનુભૂતિ પોતે હોઈને પોતાનો પ્રાગભાવ સિદ્ધ ન કરે અને તેથી પ્રાગભાવની સિદ્ધ થઈ શકતી નથી એમ કહી શકાતું નથી. 12મું એટલે એમ ઉપર પૂર્વ પક્ષીએ કહેલું છે તે જુઓ પૃષ્ઠ નંબર 111. એ આપણે પેલું 111માં પાના પર બધું જોયું ને તે કે ભાઈ પેલું પ્રત્યક્ષ પ્રમાણથી તમે જે જોવો છો તે, પછી એના પછી આપણે શાબ્દ પ્રમાણથી જે જોયું તે, પેલું રજ્જુમાં સર્પની ભ્રાંતિને આ બધું જે જોયું તે બધું આમાં આવે છે. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ અનુભૂતિ પોતે પોતાને નહીં કહી શકતી. એટલે શું છે? તેથી એના પ્રાગભાવની સિદ્ધિ થઈ શકતી નથી એમ કહી શકાતું નથી. એટલે તમે એમ ભાઈ એ એવું કહેતી નથી કે અનુભૂતિ પોતે, પણ અનુભૂતિ પોતે થોડી કહી છે. તો બોલો આત્મા કઈ કહેવાની અનુભૂતિ થઈ છે એટલે એનો પ્રાગભાવ સિદ્ધ નહીં થઈ શકતો એવું કંઈ કહી શકાતું નથી. એ તો જ્યારે માનવાનું હોય કે અનુભૂતિ નહીં હોય ત્યારે એનો પ્રાગભાવ, એટલે ત્યારે એનો અભાવ એમ હોય ત્યારે હોય. સમજો. પણ હવે એ અનુભૂતિ જ્યારે હોય ત્યારે હોય, બરાબર, તો હોય ત્યારે તેનો અભાવ હોય નહીં. તો એ ન હોય ત્યારે જ એનો અભાવ ને, અને એ ન હોય ત્યારે એનો અભાવ એ કોને સિદ્ધ થાય? તો પેલા આત્માને થાય ને. મહારાજે પેલું રાજાવાળું ઉદાહરણ આપ્યું. પહેલાં એમ કે ભારે ભારે પકવાન ખાતો હતો, પછી એમ કે કાળ બગડો એટલે પછી પેલી દોડીની ભાજી ને પેલી મેથ્ય ખાતો હોય, મોથ્ય ગામ જંગલમાં મળે તો પછી હા મઠના રોટલા. અને પછી એ યાદ કરે કે ભાઈ પૂર્વે હું બહુ ભારે પેલા હું ભોગ ભોગવતો હતો, પેલા 56 ભોગ ખાતો હતો. સમજો. તો એ એના આત્માની અંદર યાદ રહ્યું ને કે પહેલાં મારી અનુભૂતિ એની અનુભવને અનુભૂતિ સારી હતી એટલે એ એવું કહેતો હોય.
ને અત્યારે મારે આ ખાવું પડે પણ પેલો પહેલેથી જ જંગલમાં રહેતો હોય અને મોથિયાના રોટલા નહીં ખાતો હોય તો એને શું યાદ આવે કે હું તો પહેલે હમ તો પહેલે બી નંગે અબ બી નંગે 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 કર દો ગંગે. સમજો આઈડિયા આવે તમને હું જે કહું તેમાં. એટલે તમારી તમે પહેલાં સુખી હો ને અત્યારે દુઃખી થાવ તો તમને અનુભૂતિમાં ફેર પડે. પહેલાં પણ દુઃખી અત્યારે પણ દુઃખી. તમે નિરૂપા રોયની બ્રાન્ડ એમ્બેસેડર બનવાનું તમે જ નક્કી કરી દીધું કે મારે નિરૂપા રોય જ બનવું છે. દરેક ફિલ્મમાં પેલી સિલાઈ મશીન લઈને સિલાઈ જ કરતી હોય નિરૂપા રોય. મેં કહું કે આ સિલાઈનો ધંધો આને જ આવી દીધો બધા પિક્ચરમાં હું સિલાઈ કર્યા કરે બેઠી બેઠી. હવે એની અનુભૂતિ જ દુઃખી બતાવવાની. હવે એને બધા દુઃખી જ બતાવે. કોઈ દિવસ સુખી મેં જોઈ જ નથી એ વ્યક્તિને. બરાબર. એટલે તમારી અનુભૂતિ આવી. તમે અમુક માણસ બી એવો હોય આખો દિવસ આમને આમ દુઃખીને દુઃખી જ ફરતા હોય. હવે એને અનુભૂતિ સુખદ થાય જ નહીં. કેવી રીતે થાય? એ નક્કી જેવું કરેલું કે મારે સુખી લાગવું નથી તો ભાઈ સુખી કેવી રીતે લાગે? સમજો. હવે જ્યારે સુખી છે સમજજો એ સમય પર એને એની અનુભૂતિનો નાશ નહીં દેખાતો પણ એ પહેલાંના સમય પર જ્યારે સુખી ન હતો ત્યારે એની અનુપલબ્ધિ. આ સમજવાનું છે બસ. એટલે કહેવાનો મતલબ આમાં કોઈ બહુ મોટી વાત નહીં કરી એમ કહી કે બહુ મોટી વાત કરી દીધી. આ તો બહુ સામાન્ય વાત છે પણ આને રજૂ એવી રીતે કરેલી છે ગોળ 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 ફરાવીને કે તમને બહુ અઘરું લાગે. તમને એમ કે આમ તેમ ફરી આવ્યો. આ પેલું આપણે જે કાયમ કહીએ જે પ્રમાણે ગુનાકાર કિયા ભાગાકાર કિયા ઘટાયા બઢાયા ફિર ભી એક ही જવાબ આયા. આ એવી વાત છે. બધું ફરાઈ ફરાઈને છેલ્લે ત્યાં ને ત્યાં લઈ આવ્યા આ લોકો. બરાબર. ચાલો. અને અનુભૂતિને અનુભાવ્યત્વ સંભવે છે એમ પણ અમે બતાવ્યું. અનુભૂતિને અનુભાવ્યત્વ. અનુભાવ્યત્વ એટલે શું? અનુભૂતિ હોય તો એનો અનુભવ કરનાર એટલે અનુભાવ્યત્વ. એટલે અનુભાવ્ય એ એનો વિષય. બરાબર. હવે વિષય જેના દ્વારા થતો હોય તો અનુભાવ્યત્વ. બરાબર. એટલે શું? અનુભાવ્યત્વ સંભવે છે એમ પણ બતાવ્યું. એટલે બીજા કશાથી પણ એનો પ્રાગભાવ સિદ્ધ થયો નથી એમ જે તમે કહેલું તે ખોટું ઠર્યું. પાના નંબર 111 પર જ જઈ જા પાછો. ચાલો એકવાર પાના નંબર 111. માટે અનુભૂતિના પ્રાગભાવાદીની સિદ્ધિ ન થઈ શકવાથી અનુભૂતિને ઉત્પત્તિ નથી એમ કહેવું યુક્તિએ રહિત છે. શું કહી દીધું? ભાઈ તમે અનુભૂતિનો પ્રાગભાવ સિદ્ધ નહીં કરી શકતા એનાથી એવું નક્કી નહીં થતું કે ભાઈ અનુભૂતિ જે છે તે ઉત્પત્તિએ રહિત છે એટલે અનુભૂતિ નિત્ય નથી. ટૂંકમાં આવું કોણે સાબિત કર્યું? રામાનુજાચાર્યએ. હવે તમે સમજો. એક લાઇનમાં આપણે સમજી લઈએ. પેલો કહે ને કે ભાઈ જજ કોલ. આમાં આપણે શું સમજવાનું એ સમજો. આ લોકો આ પ્રાગભાવ પર ગયા કેમ એ તમે સમજો. પહેલાં મુદ્દો પ્રાગભાવ એટલે શું? કે જે ઘટના અત્યારે ઘટી છે એ ઘટતા પહેલાં એનો અભાવ વર્તવો તે પ્રાગભાવ. મનીષભાઈ ધ્યાન આપજો. હવે તમને બધી સમજ પડી જશે. ભલે મોડા આવ્યા. જે કોઈ મોડા આવ્યા એ એલર્ટ થઈ જાય. જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત મત મુજબ એ લોકો અનુભૂતિને નિત્ય માને છે પણ નિત્ય એ લોકો સાબિત નહીં કરી શક્યા એટલે એના પ્રાગભાવ તરફ એ લોકો ગયા. અને એના માટે એ લોકોએ કયા આ પ્રત્યક્ષને શાબ્દને આ બધા પ્રમાણ આપ્યા. તો જગતગુરુ રામાનુજાચાર્યએ બધા પ્રમાણો સહિત એમને ખોટા કરી નાખ્યા કે ભાઈ એ પ્રાગભાવ જોડે એને કંઈ લેવા દેવા જ નથી. છેલ્લે એ વાત કરી દીધી. પ્રાગભાવ એટલે અનુભૂતિનો અભાવ. હવે એવું એ લોકો કેમ કહે તે સમજો. જો આત્મા અનુભૂતિ કે ભ્રમ બધા એક જ હોય તો બધા મુક્ત અવસ્થામાં અત્યારે વર્તવા જોઈએ ને એ લોકોના મત પ્રમાણે. પણ વધતા નથી ને એટલે આ પ્રાગભાવવાળી વાત કરે છે કે એ બધા અત્યારે એના પ્રાગભાવમાં છે. પેલી અવસ્થામાં નહીં પહોંચ્યા. સમજ પડી તમને? મગજ ચલાવો જરા. કઈ અવસ્થામાં? કે હું ભ્રમ છું એ જ્ઞાન અવસ્થામાં પહોંચ્યા નથી એટલે અત્યારે પ્રાગભાવવાળી અવસ્થામાં છે. આઈડિયા આવે છે? એટલે જગતગુરુ રામાનુજાચાર્યએ શું કહ્યું? ભાઈ એ પ્રાગભાવ બાગભાવવાળી વાત છોડો. અનુભૂતિ જે છે તે કોઈ નિત્ય વસ્તુ નથી. અનુભૂતિ જે પોતે જ અનિત્ય છે કારણ કે આવે છે ને જાય છે. કેમ? એ આત્માને આશરે રહેલી છે. એટલે શું કહ્યું તે સાંભળો. માટે અનુભૂતિના પ્રાગભાવાદી સિદ્ધ નહીં થઈ શકવાથી અનુભૂતિને ઉત્પત્તિ નથી એવું કહેવું યુક્તિએ રહિત છે. એટલે એની ઉત્પત્તિ તો થાય જ છે. બરાબર. હવે ઉત્પત્તિ થતી હોય એટલે અનિત્ય થઈ ગયા એનો નાશ પણ થાય. એના વિષય બદલાયા કરે એ પ્રમાણે અનુભૂતિ બદલાયા કરે. કીપ ઓન ચેન્જિંગ કીપ ઓન ચેન્જિંગ કીપ ઓન ચેન્જિંગ. પણ એ અનુભૂતિ એ જ આત્મા. એટલે એ જેમ શંકરાચાર્યજીના અદ્વૈત મતમાં એમ કહ્યું કે આત્મા કે અનુભૂતિ એકદમ સ્થિર વસ્તુ છે જે ઉત્પત્તિને વિનાશે રહિત છે એ વાત ખોટી છે.
કારણ કે અનુભૂતિ ફરતી રહી છે અને એ આત્માને આશરે રહેલી છે. બસ આ છેલ્લે સાબિત કરેલું છે અહીંયા. અને કેમ કર્યું છે એનું મેં તમને કારણ આપી દીધું. નહીં તો બધા મુક્ત અવસ્થામાં ભ્રમ હોય તો પેલો મુક્ત અવસ્થામાં જ થઈ જાય ને. અત્યારે પોતે પોતાને ભ્રમ જ માનતો હોય તો મુક્ત અવસ્થામાં જ છે ને. આઈડિયા આવે છે કંઈ? પણ એ અવસ્થામાં તો અદ્વૈતીઓના મત પ્રમાણે પણ કોઈ હોતું તો નથી ને. સમજો, જેમાં આપણે વાત કરીએ જે પ્રમાણે કે ભાઈ આપણો વિશિષ્ટાદ્વૈત મત છે, પણ આપણો વિશિષ્ટાદ્વૈત મત છે અને પૂરેપૂરો જાણનારા કેટલા ટકા લોકો સંપ્રદાયમાં? કે એનો અદ્વૈત મત જેટલા માનતા હશે એમાં પણ અદ્વૈતને પૂરેપૂરા જાણનારા કેટલા લોકો? તેમ આ સ્થિતિ જે કઈ છે તે સ્થિતિમાં રહેનારા કેટલા ટકા લોકો? સમજ્યા મારી વાત? એટલે અહીંયા આવું કહ્યું છે. બરાબર? વાર લાગશે એવું તમને થોડી, પણ સમજ પડી જશે. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ